પણ સૌથી વોલ્ટેજ વધારે સ્વના હોય તો ગાયત્રી મંત્ર તમારી અંદર ટેમ્પરરી સ્વનો પ્રકાશ વધારશે. શું છે? પરમાત્મા હમણાં એક ભાઈ રહ્યા. પહેલું શું કામ કરશે? સ્વ કે અજવાળું વધારશે. અજવાળામાં જે ચાલી રહ્યું હોય એમાં કોઈ ગડબડ તો નથી ને? એટલે તને હરખું દેખાય કે જે કાંઈ થઈ રહ્યું હોય, તમારી ભાવનાઓ, તમારા વિચારો, તમારા ઇન્ટેન્સ, જે કાંઈ ચાલી રહ્યું મગજમાં, એ રાઈટ તો હે ને? એ સ્વ લાઈટ એને બતાવશે કે આમાં આ હે. શું હે? અને આજુબાજુની વ્યક્તિઓ જ્યારે એની વિચારો આપણી અંદર ઘૂસે ત્યારે એના જો વોલ્ટેજ વધારીએ તો એ લોકો એમ થાય કે આ ચાલાક છે. હવે એના મનમાં જેવો ઇન્ટેન્સ આવ્યો કે આ વ્યક્તિ ચાલાક છે, એટલે આપણો સ્વનો પાવર છે ને જે એ લીક થઈ જાય. શું થાય? લીક થઈ જાય. લાઇટ થાય ડીમ, લાઇટ થાય ડીમ. એ અંધારું જે લાઇટ ડીમ થઈ ગયું એ અંધારામાં એ વાયરસ શેમાં ઘૂસી જાય? ભૂવમાં. શેમાં? હા, વ્યવસ્થામાં થાય ગડબડ. શું? હા હે. અને વ્યવસ્થામાં ગડબડ થઈ એનું પરિણામ પછી ક્યાં આવે? રોટલામાં. તો આપણા માટે એક જ ઈલાજ છે કે આપણું અજવાળું લાઇટ ડીમ થવી ગમે નહીં. અને જરાક જો લાઇટ ડીમ થઈ એવું લાગ્યું કે લાઇટ ડીમ થઈ ગઈ તો પછી ઘડીક વાર પડખે ઉભું રહેવું, કોઈ વાત સાંભળવી નહીં. પહેલું રૂચી નાખમાં, પછી તું કહે છે શું હમણાં સાંભળવું નથી. પણ ના વાત કામની છે નહીં, કામની નથી. એક જ વાત કામની હમણાં છે કે મારું અજવાળું વધે એવી કોઈ વાત કરીશ તો સાંભળવી છે, એના સિવાય કાંઈ સાંભળવી નથી. આટલો ટોન પણ તમારામાં હોવો. અને આ ભાષાને આપણે શું કહીએ? માથું ઠેકાણે ખબર. શું ખબર? આપણી કણીબીની ભાષામાં. પણ આ ભૂવ અને ભૂના જે એટલા બધા પ્રભાવોની ઇન્ટેન્સિટી હાઈ છે કે તમને એ વિચારવાનો સમય મળતો નથી. હા, ત્યાં એ સ્વને પ્રકાશને પકડી રાખો એ મોટી વાત છે. શું છે? પ્રકાશને. તઈ શું છે? તઈએ ભર્ગો દેવસ્ય ધીમહિ તે પરમ સત્તા. હવે ધીમહિ તો ભગવાન જન્મ શું થાય? ધીમહિ યા તત્સવર્ણાને એ શબ્દનો અર્થ શું થાય આપણે ખબર પડતી નથી. પણ જો એમ થાય કે જ્યારે આપણે કન્ફ્યુઝન થાય હે તઈ તમે ખાલી અંદર હે પરમ સત્તા મને તું પ્રેરણા દે. જેવી તમે રાડ પાડી એ રાડ પાડતાની સામે જ એ ઓરા બ્લાસ્ટ થાય અને ઇન્ટ્યુશન જે કહેવાય ને, જે દરવાજો ખોલી જાય, દરવાજો ખોલીને રાઈટ અંદર વાઇબ્સ આવે એમ. પણ આપણે કરતા ના આવડે. આપણે ઓલો ગાયત્રી મંત્ર જપ્યા રાખી શબ્દ ભૂ ભુવ સ્વ ખબર નથી શું હોય. અને પછી ચાલાકી કેટલી કરીએ? આ હું જે કહું એ વાતમાં તમે ન ઉતરો એના માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમે ઓલું ચિત્ર જોયા હશે ખબર? અહીંયા માણસના બોડીમાં ખબર અહીંયા લખ્યું અહીંયા ભૂ ને ભૂ ખબર છે છાપેલા. તમને ભેખડે ભરાવાળું કે તમારું એક્ઝેક્ટ માઇન્ડ ક્યાંય જાય જ નહીં. અને જો તમારું મશીન એ ગાયત્રી મંત્રને સાથે કનેક્ટ થઈ ગયું, તમારી અંદરના બધા જ જે ભૂ ભૂવ સ્વ એક્ટિવેટ થઈ ગયા હે, તો મશીન મશીન ચાલુ થઈ ગયું. પણ તમને ક્યાં ખબર? એટલે પાવરને ખેંચવા માટે એટલું અજ્ઞાન પણ જરૂરી છે. સમજાય કે આ બધા જ મંત્રો અને બધા જ ગુરુઓ આપણી આ પથારી ફેરવી રહ્યા. શું છે? હે તમારી અંદર આખો ગાયત્રી મંત્ર એક્ટિવેટ કરી નાખે અને પછી એનર્જી જનરેટ થાય. શું છે? એ તમે વાપરી શકો નહીં. એટલે આવી વાતો ક્યાં થાય નહીં. પછી કહું અહીંયા ઓમ હે, અહીંયા ભૂ હે, પણ એ ન હોય તો શું ફેર પડનાર હોય? કરવાની વાત કરો ને. પણ આપણે મજા આવે. મૂલાધાર ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્ર અને ચક્રમાં આમ થાય, આપણે ચક્રમાં ગોળ ગોળ ફેરવીને પથારી ફેરવી નાખી. શું છે? કારણ કે આપણે આવી ભાષા મજા આવે, મીઠી મીઠી લાગે. શું? ઓહ, આ તો કેટલા જાણકાર હશે. હો, આ તો આ મેન તે મેન. ઓહો, કેટલા જ્ઞાની છે. પછી તમારું કાંઈ નહીં મળે એમાં. શું હે? ચાલો, બીજો કોઈ સવાલ હે કોઈને? તો નક્કી કરી નાખજો 4 વાગ્યા સુધી ખપે શું રવી. શું લખી નાખજો માય.